કહેવાય. ભગવા કપડાથી સંત નથી. ભોજા બાપા સંત થયા, જલારામ ને હલા કર્યો, એ ક્યાં ભગવા પહેર્યા હતા? અહીંયા સબરી થઈ ગઈ, એ ક્યાં ભગવાન? એને ઘેરે ભગવાન સબરી ભીલડી બાઈ જેને ભંગ્યા નો ઓડે, એને ઘેરે ભગવાન રામ એઠા બોર ખાય. ત્યાં ભગવાન આવ્યા. અત્યારે ત્યાં ધામ છે સુરતમાં, ઉકાઈ ડેમથી 35 કિલોમીટર છે. ગુરુને ઘેરે વહી ગઈ ભીલડા, જોઈ લેવા. પણ શેનાથી ગયા? એનામાં ગુરુ અને રામની ભક્તિ હતી. તો હું તો આજ સત્સંગ કરવા તે પહેલા આવ્યો, થોડોક કરજો. બે માણસ બેસીને સત્સંગ કરશો, એક સત્સંગ કરે ને એક સાંભળે. આવું આપણા દેશમાં ઘણે ઠેકાણે હાલે છે. ક્યાં હાલતો? ક્યાં હાલતો? વશિષ્ઠ મુનિ સત્સંગ કરે અને જનક રાજા સાંભળે. અષ્ટવક્ર અયોધ્યામાં વશિષ્ઠ મુનિ સત્સંગ કરે ને રામ સાંભળે. સાંભળે. આજે દ્વારકામાં કૃષ્ણ ભગવાન સત્સંગ કરે. 8 પટરાણીઓ, ઉદ્ધવ, અક્રૂર, મીરા, આ બધા સાંભળે. આ હાલ્યું જ આવે. આ હળતાલ ચિત્રકૂટના ઘાટો પર તુલસીદાસજી સત્સંગ કરે અને રઘુનંદન નામના સાધુ ત્યાં સાંભળે. ગોકુળની માલિકો કૃષ્ણ ભગવાન નદીને કાંઠે ગોપીઓ દૂધ વેચવા જાય, માટલા ફોડી ત્યાં સત્સંગ કરે અને ગોપીઓ સાંભળે. એ ગોપીઓ સાંભળે. બાયું એ વખતમાં એને 5000 વર્ષ થયા, તઈ થયા. તો હજી 5000 વર્ષ વૈયા ગયા. તો હજી ભાગવતની કથા વસાય ને એટલે ગોપીઓનું નામ આવે. કારણ કે ગોપીઓ બધી ભગવાન પાસે કથા સાંભળતી અને એને કૃષ્ણના મળવા જાતી. એટલે અને અમારે આ નાથ ગોપા કોઈ દી ગયા નહીં કૃષ્ણ પાસે. અત્યારે એના છોકરાએ નામ નથી લેતા. બોલો આમાં હું તારી જોવો તો ખરા. એટલે આવા સત્સંગમાં જાવ ટોકરી, આના બિચારાના ભાગવતમાં નામ જ નહીં લ્યો છે. સમજો, ભાગવતની કથા થાય ને એટલે ગોર મહારાજ ગાતા છે. અને રાજલા હતા. 5000 વર્ષ થયા, હજી લોકો એ બાયુને સંભાળે. અને આપણે મરી જાવું ને એટલે 15મે જમણે છોકરાય નહીં સંભાળે, 12મે જમણે હકેલી લે. બ્રાહ્મણ હશે કઈક થોડુંક ભેળું કરીને ખલતો ભરીને ગોરાણી હારું લઈને વ્યા થાય. પૂછડે પાણી રેડાઈ જાય. ખુરશી માથે ફોટો માકીને ત્યાં થાળીઓ ધરશે, પણ એ કાંઈ ખાય થોડા આપણે કરશે. અને પછી જમાઈ આવ્યા છે, દીકરીઓ લઈને વયા જાય, હગાવાલા વ્યવહારે વયા જાય અને ઘરના કામ કરવા વયા જાય. પછી મર્યો એને ક્યાં જવું? કોઈને ઘેરે જવાય નહીં. હવને ઘેરે. આને ક્યાંય ઘર નક્કી કર્યું? ક્યાંક આવું સત્સંગ કર્યું હોત તો પાછો ત્યાં મંદિર થાત ને આવત. પણ હવે એ જાય ક્યાં? પછી રખડે. જો ઘરમાં નકરી રીહ કરીને પૈસા કર્યા હોય તો કોણ થાય? મારો શ્લોક નથી, આ બધું ભાગવતમાં આવે છે ને. કોણ શું થાય? આ થાય છે એમાં આપણા જ હોય, આપણા હોય. તમે જોજો, તમારે કોઈ પાળેલું કૂતર્યું હોય ને પાસે જ રે, ડેલી એ બેઠું રે. તમારે જોવું હોય તો અમાસ ને દિવસે રાતના 12 વાગે તમારે ઘેરે જેને માનતા હોય ને આ ઘીનો દીવો કરી, એક શ્રીફળ ફોડી ને પ્રસાદી કરી અને 10-15 મિનિટ તમારા ગુરુના ધ્યાનમાં બેહો. આખું વિશેના એટલે ધ્યાનની માલિકો. પણ એક દી નહીં થાય, થોડાક દી બેસ્યો ને એટલે તમને અહીંયા અંજવાળું થાય. એ અંજવાળાની અંદર તમે જે પાળેલો કૂતરો આંગણે ઢાંઢો કે ગાય છે એ તરત જ તમને દેખાય. ઓરો આ તો અમારા દાદા કૂતર્યા થયા. દેખાય છે ને દેખાય. મેં જોયું બહુ.
એ જીવ એમાં જ હોય. 84 લાખની ખાણ છે અને એ મરે છે આગળ કોક જીવ, ઢોર પક્ષી, એ તમારા પેટમાં આવે. પતિ પત્ની વિશે વાત ના ભોગો. એ 9 મહિને બહાર આવે છે. કોણ આવ્યો નથી? ક્યાંથી પેટમાં ગીરો 9 મહિને આ શરીર બંધાઈને આવે છે. પાછો મરે એટલે જાય છે. આ રેટમાલ ફરિયાદ કરે છે. આમાંથી જો ભગવાનને પામવું હોય, જગતમાં જીવન અને મરણના ઝોલામાંથી નીકળવું હોય તો હું કાયમ કહું છું થોડોક સત્સંગ કરજો. 2 દૃષ્ટાંત મેં આપ્યા અને થોડોક, હું તો 80 વર્ષનો છું એટલે ગરડા હોય. પછી ગરડા માણસને દાંત પડી જાય ને એટલે જાડા રાડા નાખો ને ખાઈ ન અગે, પણ ખૂણો હોય એને ગમે નાખો એટલે ખાઈ અગે. એમ મેં સત્સંગ કર્યો એટલે હવે હું તત્વજ્ઞાન ઓછું કરી શકું. તત્વજ્ઞાન છે ને જાડું રાડું છે, એમાં ર વધારે હોય. કોચલું વળી ગયું આમાં કોક એમાં કાંઈ હોય. એટલે થોડોક ખૂણા સત્સંગ કરે તમને ખબર પડે. મેં દાદા આખું ઘર સત્સંગમાં વાળ્યું. 3 દીકરા, 3 વહુ ને 4, 10. હું 1, 11, 100 છોકરીઓ લઈ આવ્યો. આજ બધા એને આ માર્ગે લઈ ગયો. રોજ સત્સંગ કરાવવું, પ્રેમ આપવું, ભાવ આપવું, બધું આખું કુટુંબ એક જ થાળીએ ખાય, એક જ પાછ ફાળે બેહીને ખાઈએ. સમજ્યા? સાંજે નોખા હતા. અન જુદા એના મન જુદા. હપ રાખવો હોય તો ભેળા બેહી ખાઈએ, જે હોય ટાટ ખીચડી. હું પેલા નાનો હતો તો કઢીને રોટલા, બે હોય દૂધાનું, કેરી ગુંદાનું આથણું. અને હવે તો પાર ને એટલી વસ્તુ મને તોય માણાને રોગ છે. અને મેં 17 વર્ષ કઢીને રોટલા હાજે ખાધા તોય નરેડી જે હોય 80 વર્ષનો છે તોય જો આવ્યું. આવા કેટલા કામ કર્યું. અને તમે તો જે નાના હોય ને, છોકરા હાલ તો આજ મારે ડોકી દુખે, દવાખાને જવું. પણ દવાખાનું તમારા ઘરમાં છે ખબર છે? તમારો ગુરુ હોય, પણ હાસા ગુરુ હોય તો રોજ એની પાસે બેહો. ફોટો હોય તો ભલે એની મૂર્તિ પાસે બેહો અને ત્યાં ઘડીક તમે ધ્યાન કરો. ધ્યાન કરો. શ્રીમાન બાઈ થઈ ગઈ કુંભાર અને મસ્તબાબ પંજાબ રાજ્યની માલિકો, જેને માટલા કરતા ધંધો જ કરવો જ પડે. બધા સંતોએ કર્યો. માટલા ઘડે નિભાડો ખડમાં બિલાડીના બચ્ચા થઈ ગયા. એ મીનાઈબાઈ એનું નામ હતું, કુંભાર હતા. હરણાકટની રાજધાની પંજાબ રાજ્યની માલિકોર સુલતાનપુર નામના ગામમાં થયું. રાજા તેથી રાજ્ય કરતો હતો. બિલાડી આને એમ થયું કહો બિલાડી આટા મારે રાડ્યું નાખે. આ મીનાઈબાઈને એમ થયું કહો આમાં તો ભગવાન બસા બળી જાહે અને અમને કેવડું પાપ લાગે. પોતાના શ્રીનાથ ગુરુની પાસે ઘીનો દીવો કરી અને પ્રાર્થના કરવા મળે. તા પ્રહલાદ ફેરા ફરવા આવ્યો અને 1.5 કલાક રોતા કરે કે હે પ્રભુ, આ બિલાડીના બચ્ચા બળી જાહે તો એ બિલાડી કેટલા નિહાપા નાખશે. મારા બચ્ચા બળ્યા હોય તો એને 1.5 કલાક એના ગુરુ પાસે પ્રાર્થના કરી. અને પ્રહલાદ કઈ નામ લેતા નહીં, એનો બાપ નહોતો લેવા દેતો ભગવાનનો, મરતો હતો. જોજો તમે આ બનેલો દાખલો. તો પ્રહલાદ કે શું કરો? તો કે આમાં બિલાડીના બચ્ચા છે, આમાં ભગવાનનું છે. મીનાઈબાઈ છે, એનું નામ શ્રી માય. 1.5 કલાક પોતાના ગુરુ પાસે ફોટા પાસે રડી. ભગવાને કેવી કૃપા કરીને હવારે નિવાડો ખોલ્યો. પ્રહલાદ આવ્યો, 4 માટલા ને 1 વૈસલું, 4 અડધા કાસા અને 1 પકાસોમાં જીવતા બિલાડીના બચ્ચા નીકળ્યા. એ મોત કાળ પણ એને ન લઈ ગયો. આ પ્રાર્થના, આ ગુરુની ભક્તિના ફળ. આને તો બધાને ખબર છે કે આકડી આવે છે. 100 જણાના તો હેડ મળ્યા, કેન્સલ મટ્યા. ત્યાં કેવા કામ થાય. પણ તમારી થોડીક પ્રાર્થના હોય તો થાય. એટલે આપણે થોડુંક
5 શબ્દો, અને બધા એને એમ થાય અને કરવા જોઈએ. એના ઘરના એ તો ધૂન બૂન ગાય, એકાદું ભજન ગાયું, મેં થોડોક સત્સંગ કર્યો, આવડા એને પેટી ગયા, એના દીકરા દીકરો સાંભળ્યા, એને ભજન ગાય, ઓલે તબલા વગાડ્યા. હે એટલે હવે એ થોડાક 2 શબ્દો કે આપણે બહુ જાજો સત્સંગ નહીં લઈ. મને ખબર હતી, મારા ગુરુએ મને ના પાડી હતી. એ કે કાળુભાઈ મોળું બી હોય, ખારસું ખેતર હોય, અને આપણે વાવીએ અને વરસાદને એમ થાય કે લેડી જરાક વર્યા કરું તો વાવે અને કોટો ફૂટે ને બહુ વરસાદ વરસે ને એટલે ખારસા ખેતરમાં એ છોડવો બળી જાય. હજી આપણા જીવનમાંથી લોભ, મોહ, કોહ, કૂતરા આ નથી ગયું એટલે ખેતર ખારશું. ગુરુ તો આ શબ્દરૂપી બી વાવે છે, પણ એમાં વધારે જો સત્સંગ કરે તમને કંટાળો આવે એટલે કાં નીંદર કરો અને કાં વાસડો છૂટી ગયો એટલે ગાધોવાનો જે મન વહી ગયું ઘેરે પછી પરાયે વ્યવહારે આવ્યા એટલે બેવું તો પડે. એટલે આવા પામે ને એક તાર થઈ જવો જોઈએ. એક તાર થઈ જવો જોઈએ. ઓલા બા આવ્યો પગે લાગીને મને આમ કરતા હતા, ખુરશી મેં આવ્યા એટલે મેં એમ કીધું કે બા તમારું અગ્નિ તત્વમાં દેહ પડી જાય. બાના શરીરની અંદર અગ્નિથી સૂર્યના હારી જ્યારે વધુ હાલે એટલે એનો દેહ પડી જાય. એના મનની અંદર તમે પૂછી જો, મને તો સમાધિમાં જરૂર દેખાય, એના મનની અંદર એક ઊંડી એક ઈચ્છા છે. હોય પૂછી જોજો, છે એક ઈચ્છા છે. એટલે થોડોક સત્સંગ કરજો. અમે તો સમાધિમાં બેઠા બેઠા જગતમાં ઈશ્વર શું કરે, તમે હું છો, ક્યાંથી આવે એ બધું જાણીએ. જો આ ડોશી બેઠા એમ ઘરના કોણ શામ બાપા, મેં આ પૂર્ણિમે ના પાડી હતી, ઓલી પૂર્ણિમે મેં કે શામ બાપા તમે હવે આશ્રમમાં 5 દી વહી આવો. સાંભળો ખરા, 5 દી વહી આવો, તમને આવરણ છે. જે નો આવ્યા તો અહીં આવ્યા ને કણ ઘટી ગયા છે. જો સત્સંગમાં નથી આવ્યા ને બે ગયા ને કણ ઘટી ગયા છે, હવે કણ નથી ચડતા. હવે કણ મેં તેદી ના પાડી હતી. મને મારો ભગવાન બધું કહી જાય છે કે આ જીવને આમ થાય, આ જીવને આમ થાય. એને હું કહેતો હતો તમે થોડાક હમણાં આશ્રમમાં વૈયાવો તો એ આશ્રમના તપથી, આશ્રમમાં સંતોના પગલા હોય, આશ્રમે સંતો ભજન ગાતા હોય, સંતોને હરિહર કર્યા હોય, એના પુણ્ય પડ્યા. એ પુણ્ય પથારી ઉપર આપણે જાય એટલે આપણા કર્મ ઓછા થાય, તો આ દુઃખ જાય. આપણે ઘેરે તો રાગ દેશ હોય એટલે ન જાય. એટલે મેં કહ્યું તું જો હું આવ્યો તો કે એને તો કર્ણ વધ્યા છે, કર્ણ વધ્યા છે, પણ કઈ જાતના કર્ણ વધ્યા છે એ જો દવા લીધા પહેલા મને કઈ એટલે બોટલી કરી તો તમારે આંગણે પોપૈયું હોય, ખાલી પાંદડાનો 4 ચમચી રસ પાવો એટલે એક ટીકડીનો લેવીને કણ બધા હરખા થઈ જાય. હું બધી ઔષધિ જાણું છું, પણ તમારા ખેતરમાં કઈ વાગી ગયો ને ફાટી ગયું હોય, તૂટી ગયું હોય થોડું, તો તમારા ખેતરમાં પાણા ખાડ થાય. પાણા ફાડ ઓળખો, ખડ આમ લાંબી ડુંડી નીકળે ઉપર, એ પાણા ફાડનો રસ લઈને ભૂવી દો. અત્યારે પૂછો, સાંભળી લો, તમારે બહુ ન ઢોળવું હોય, સવારમાં ભૂયું પાછા બપોરે સોંપડી દેવો, સાંજે 2 દિવસમાં એ ભીંગડો વળીને હાવ સારું થઈ જાય. ભગવાને તમારા ખેતરમાં આવી અણમોલ વસ્તુ મૂકી, પણ આપણને એનું જ્ઞાન કે આવા સત્સંગમાં આવો તો ખબર પડે ને કોક સંત કે. પણ આપણે આ રહ્યું બધું દવાઓ ખેતરમાં. તમારા તમે કોઈ વાવતા હોય તો લાલ સકરિયા વાવો. સકરિયા લાલ સકરિયા હોય ને એમાં આમ આમ 2 વાંકો વળી ગયેલું સકરિયું હોય, એ સકરિયું લઈને ખાવ. સકરિયું ખોદી અને એને બાફી અને એની આરે 2 કાકરી ગળને ખાવ અથવા મોરસમાં બોળીને ખાવ. એ સકરિયા જો 4 દિવસ ખાવ ને તો માણસને 400 બીપી હોય ને તો એને બીપી કંટ્રોલ થઈ જાય. એટલે થોડુંક પ્રવચન કરશે
પછી આપણે જે ગરદણીની ઈચ્છા હોય એમ કરવું જોઈએ. એ તો મારી પાસે તો જો સત્સંગ સાંભળો ને તો 100 વર્ષ સુધી બેહો ને તો ખૂટે નહીં એટલું જ્ઞાન આમાં ભર્યું ગુરુએ રેડ્યું.